હાય, મારું નામ ઋતુ છે. અમે ગયા રવિવારે એટલે કે 16 ઓગસ્ટે ગિરનાર ચડીને આવ્યા. આ ટાઈમે ગિરનારની પ્રકૃતિ તો 16 કળાએ ખીલી છે, એમાં કોઈ સવાલ જ નથી. પણ માણસોએ આ પ્રકૃતિ સાથે કેવું વર્તન કર્યું છે ને એ હું તમને બતાવવા માંગુ છું. અમે 2023 અને 24માં ગિરનાર ગયા હતા, એટલે કમ્પેરિઝન કરીએ તો આ વખતે થોડો વધારે પડતો જ કચરો છે. આ જોવો તમે, કેમ કે અત્યારે ત્યાં છે ને ગીર નીર નામની પાણીની બોટલ મળે છે, પહેલા નહોતી મળતી, જેના કારણે માણસો પાણી પી પીને પાણીની બોટલ નાખી દે છે. અને પાણીની બોટલ એ બધી સીલ પેક નથી હોતી, ઘણી બધી યુઝડ બોટલ મળે છે. પછી માણસો જે રેનકોટ લઈ જાય એ રેનકોટ પણ એનો પ્લાસ્ટિક એ રેનકોટ કાઢીને ફેંકી દે છે. એટલે પ્લીઝ આ બધો કચરો ત્યાં ન ફેલાવો. આમ તો કોઈ જગ્યાએ ન ફેલાવો, પણ આવી પ્રાકૃતિક સ્થળે ન ફેલાવો, કેમ કે માણસો ભૂલી ગયા છે પ્રકૃતિ છે એ જ પાર્વતી માતાનું સ્વરૂપ છે. તો એનું સન્માન કરો. અને ગિરનારમાં જે પણ તંત્ર છે તે પ્લીઝ વધુ ને વધુ સ્ટ્રિક્ટ નિયમો બનાવે.